નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના ખાન। વરસાદને લઈને મોટી આગાહી। સપ્ટેમ્બરમાં અતિ ભારે વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે। 4 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે। 5 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં તો મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે। તાપી નદી બે કાંઠે વહેતી થશે। વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો હજુ સપ્ટેમ્બર 2 તારીખ સુધી વરસાદ રહેવાની શક્યતા રહેશે। સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે અને વધુમાં જોઈએ તો 4 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં સૌરાષ્ટ્રના ભાગો, ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે। 5મી સપ્ટેમ્બર આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને જોવા જઈએ તો આ સિસ્ટમની અસર લગભગ 8-9 સપ્ટેમ્બર સુધી રહેતા મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ખેલૈયા માટે માઠા સમાચાર। નવરાત્રિમાં બની જશે મેઘરાત્રિ। નવરાત્રિમાં વરસાદ પડી શકે છે। નવરાત્રિથી દશેરા સુધી પડી શકે છે વરસાદ। ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે। નવરાત્રિમાં ગરમી વચ્ચે કોઈ ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। તારીખ 6, 7, 8, 9 અને દશેરા સુધીમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। તો દિવાળીમાં પણ વરસાદ પીછો નહીં છોડે। 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। હવે એક પછી એક સિસ્ટમ બનવાને કારણે ઓક્ટોબર નવેમ્બરમાં ગરમી વચ્ચે પણ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે છે। તો નવેમ્બરમાં માવઠું આવી શકે છે। પરંતુ તારીખ નવેમ્બરમાં 4-11 તારીખ પછી પણ લગભગ દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। 18 નવેમ્બરથી લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાત બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહેશે। જેના લીધે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। મહંત ઇન્દ્ર ભારતી બાપુનું ચોંકાવનારું નિવેદન। નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ પર બોલ્યા મહંત, દાંડિયા ઓછા રમજો પણ બહેન દીકરીઓનું ધ્યાન રાખજો। કેટલાક વિધર્મીઓ દીકરીઓને ફસાવે છે, ચાંદલા કરે, હાથમાં ટેટુ કરે છે, ડુપ્લિકેટ આધાર કાર્ડથી ગ્રાઉન્ડમાં ઘૂસી જાય છે। યુવાનોને ઇન્દ્ર ભારતી બાપુએ વિનંતી કરી, પહેલા દીકરીઓ માટે માથું દેતા હવે ખાલી ધ્યાન રાખજો। જરૂર પડે તો દીકરીઓ માટે માથું દઈ દેજો। રાજકોટમાં ગણપતિ ઉત્સવના કાર્યક્રમમાં ઇન્દ્ર ભારતી બાપુનું નિવેદન કે નવરાત્રીની અંદર જે આપણી બહેનો દીકરીઓ ગરબાની અંદર, રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે, ટેટુ કરે, ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બહેનો દીકરીઓને જે ટાર્ગેટ કરે છે, તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું, પ્રભુ પહેલા બહેનો દીકરીઓ માટે માથા દઈ દેતા, હવે ખાલી ધ્યાન તો રાખજો। તમે ખાલી માથા દેવાની જરૂર નથી, દઈ પણ દેવાય તોય વાંધો નહીં। દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય વાંધો નહીં। પણ નવરાત્રીની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીંયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો, તો એક સાધુ તરીકે, ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો, પણ આપણી બહેનો દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહે એવું ધ્યાન રાખજો। બહારનું ખાવાના શોખીનો આ સમાચાર સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। પકડાયેલા ભેળસેળિયા જથ્થાનો આંકડો સાંભળીને તમે પણ ચોંકી જશો। 1-2 લાખ નહીં, કરોડો રૂપિયાની ભેળસેળ।
રાજ્યમાં ઓગસ્ટમાં 1.25 કરોડનો ભેળસેળીયો જથ્થો ઝડપાયો છે. એક માસમાં 43 ટન ભેળસેળીયો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તો ઓગસ્ટ માસમાં ફૂડ વિભાગની 10 મોટી રેડ, 75 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું છે. શ્રાવણ માસમાં 25,000 નમૂના લેવાયા. 4 લાખની ફરાળી વસ્તુમાં ભેળસેળ ઝડપાઈ છે. તો 2 માસમાં ભેળસેળિયાઓને 22 લાખનો દંડ ફટકારાયો છે. ઘીમાં ભેળવવા વપરાતું પામ ઓઇલ, વનસ્પતિ ઘી, વેજ ફેટ પણ જપ્ત કરાયું છે. આ સાથે કાજુ કતરી માટે વાપરવામાં આવતા હલકી ગુણવત્તાના કાજુ અને સિલ્વર ફોઇલ પણ જપ્ત કરવામાં આવી. સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન લગભગ 10 જેટલી મોટી રેડો કરવામાં આવી છે. એની અંદર લગભગ 43 ટનથી વધારે મટીરિયલ જે ભેળસેળવાળું ડાઉટફુલ હતું તો એને જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત લગભગ 1.25 કરોડ રૂપિયા થાય છે. એમાં વાત કરીએ તો લગભગ 75 લાખનું ભેળસેળવાળું ડાઉટફુલ ઘી પકડેલું છે. એ સિવાય ઘીમાં ભેળસેળ માટેનું પામ ઓઇલ હોય, વનસ્પતિ હોય, વેજ ફેટ હોય એ પણ જપ્ત કર્યું છે. અને જે કાજુ કતરી માટેના જે કાજુ હોય એની ઇન્ફિરિયર ક્વોલિટી હોય એ કાજુનો જથ્થો પણ જપ્ત કર્યો છે. કાજુ કતરી ઉપર જે સિલ્વર ફોઇલ લગાવવામાં છે એની ક્વોલિટી ડાઉટફુલ હોય સિલ્વર ફોઇલો પણ જપ્ત કરવામાં આવી છે. અમદાવાદના નારોલમાં પિતા પુત્ર પર હુમલો કર્યાની ઘટના બની, જેમાં પિતાનું મોત થયું છે. ત્યારે પુત્રની હાલત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો આ પરિવારની દીકરી એક યુવક સાથે વાતચીત કરતી હોવાની શંકા રાખીને યુવતીના ભાઈએ તે યુવકને ઠપકો આપ્યો હતો, જેની અદાવત રાખીને આરોપીઓ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને હથિયારોથી હુમલો કરતા નીરજકુમાર ભૂમિહારનું મોત નીપજ્યું. જ્યારે તેમનો દીકરો સત્યમને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે હત્યા કેસમાં 4 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ફરારની શોધખોળ હાથ ધરાઈ છે. આ ઘટના પાછળ મુખ્ય કારણ હતું કે જે મરણ જનારના દીકરી છે તેઓ સાથે આ કામના જે મુખ્ય આરોપી છે વિનય ઉર્ફે બબલુ રામશરણ યાદવ, તેઓના મિત્ર આદિત્ય વાત કરતા હશે. તે અનુસંધાને આ મરણ જનારના પુત્ર, જેઓનું નામ છે સત્યમ, તેઓ દ્વારા તે વ્યક્તિને ઝઘડો થયેલો હતો અને તેઓ સાથે વાત ન કરવા બાબતે ઠપકો આપવામાં આવેલો હતો. તે અનુસંધાને તેનો બદલો લેવા અનુસંધાને આદિત્યના મિત્ર એવા વિનય ઉર્ફે બબલુ રામશરણ યાદવ અન્ય 3 વ્યક્તિઓને લઈને તેઓના ઘર પાસે આવીને તેઓ સાથે ઝઘડો કરેલ હતા. અમદાવાદના શેલામાં કોન્ટ્રાક્ટરને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 25 વર્ષથી અલગ અલગ સાઇટ પર કોન્ટ્રાક્ટ રાખીને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મુકેશ પરમારને બિલ્ડરના માણસોએ ઢોર માર માર્યો. કોન્ટ્રાક્ટના જણાવ્યા અનુસાર તેને વિશ્વનાથ બિલ્ડર્સની સારથ્ય વેસ્ટ નામની સાઇટમાં ફ્લોરિંગનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ કોન્ટ્રાક્ટ માટે લેવાના નીકળતા રૂપિયાની વારંવાર માંગણી કરી હોવા છતાં બિલ્ડર દ્વારા તેની ચૂકવણી નહોતી કરાઈ. તેથી કોન્ટ્રાક્ટરે કામ અટકાવી દીધું. સમજાવટ બાદ ફરી કામ શરૂ કરવા તે સાઇટ પર પહોંચ્યા ત્યારે બિલ્ડરના માણસો દ્વારા તેમની લાકડી અને ગળદાપાટુનો માર મારવામાં આવ્યો, જે બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. સારથીય વેસ્ટ સાઇટ પર થઈ બોલાચાલીના નો જે બનાવ છે એમાં BNS મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને આ અંતર્ગત ગુનો 1/9/2025ના રાત્રે 2:30 વાગે નોંધવામાં આવેલું છે. જે આરોપીઓની પૂછપરછ જે થયેલી હતી એમાં જાણવામાં આવેલું હતું કે જે 4 આરોપી છે પકડાયેલા અને ફરિયાદી, એ બંને વચ્ચે અંદર રૂમમાં રહેવા બાબતે ઝઘડો થયેલું એ હકીકત સામે આવેલી છે. પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ લોલમ લોલજ જોવા મળી રહી છે. 8 મહિના પૂર્વે જ પોરબંદર મહાનગરપાલિકા બની છે, પરંતુ અહીં સુવિધાઓ વધ્યા પહેલા હાઉસ ટેક્સ ડબલ કરાયા, જેને લઈને શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો, જેથી જૂનો વેરો યથાવત રહેશે તેવો નિર્ણય કરાયો. આ વાત નિર્ણયને 2 મહિના નીકળી ગયા છતાં પણ લોકોનો ભાવ વધારાવાળા જ હાઉસ ટેક્સ અપાયા છે. ઉલ્લેખનીય છે કે જ્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ત્યારે રહેણાંક મકાનોમાં ડબલ તેમજ કમર્શિયલ તો 3 ગણો વધારો ઝીંકાયો હતો, જેને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને જે તે સમયે તેને સ્થગિત કરવાનો નિર્ણય કરાયો હતો.
જેથી લોકોમાં અસમંજસ છે કે વેરો ઘટ્યો છે તો શા માટે વધારાના વેરાના બિલો અપાયા છે અને આ બાબતે મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ પણ લેખિત પત્ર હાઉસ ટેક્સ વિભાગને આપવામાં આવ્યો નથી. બે દિવસ પહેલા જે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે ભાઈ પબ્લિકને કીધું કે પૈસા નથી તો તમે ખાસ વેરા ભરી દો, અમે તમને નવા બિલમાં મુજરે પરત કરીશું ને અમારે હજી દરખાસ્ત સરકારશ્રીમાં મૂકવાની છે. તો 2 મહિના સુધી તમે દરખાસ્ત મૂકવા માટે તમારી પાસે ટાઈમ નહોતો. તમે શું કરતા હતા? ઊંઘતા હતા? કરવેરાનો રિસીપ્ટ લેવા આવ્યો હતો તો એ લોકોએ મને રિસીપ્ટ આપી છે. હવે જૂના વેરા કરતાં 3.5 ગણો વેરો વધારે છે. એ સફાઈ વેરો 150 આવતો એ અત્યારે 500 કરી દીધો છે. પ્લસ એ ઉપરાંત 290 રૂપિયા બીજા પણ અલગથી વેરો લે છે. હવે ક્યાં 1100 ને 2000 રૂપિયા વેરો, અત્યારે 4100 રૂપિયાની મને એ લોકો રિસીપ્ટ આપે છે. જે અમારે સરકારશ્રીમાં દરખાસ્ત કરવાની થાય છે એ નિયમો બનાવી અને સરકારશ્રીમાં દરખાસ્ત કરવાની થાય છે. લગભગ દરખાસ્ત તૈયાર છે ને 1-2 દિવસમાં સરકારશ્રીમાં સાદર કરવામાં આવશે. મારી શહેરના નાગરિકોની વિનંતી છે કે અત્યારે 30 સપ્ટેમ્બર સુધી જે વેરા ભરવામાં આવે તો જે રિબેટનો લાભ છે એના માટે આપના દ્વારા વેરા ભરવામાં આવે. મહાનગરપાલિકા બન્યા પછી વેરા વધારવામાં આવ્યા છે અને એ બાબતે અમે બધા તંત્ર સાથે પણ ચર્ચા કરી છે આ બાબતે. અને નગરપાલિકાનો જે વેરા વધારવાનો કાનૂન છે અલગ છે અને મહાનગરપાલિકાના અંદર જે વેરા વધારવાનો કાનૂન છે અલગ છે. એ નવા કાનૂન પ્રમાણે એને આ વેરા વધારેલા. તો જૂનાગઢના માંગરોળમાં અસામાજિક તત્વોએ હદ વટાવી છે. મોબાઈલની દુકાનમાં તોફાની તત્વોએ તોડફોડ કરી. આરોપીના મિત્રએ લોન પર મોબાઈલ લીધા બાદ હપ્તા ના ભરતા વેપારીએ મોબાઈલ લોક કરી દીધો. વેપારીએ મોબાઈલ લોક કરી દેતા આરોપી જાબીર બનવા ઉશ્કેરાયો. સાગર મોબાઈલ નામની દુકાન ઉપર આવી 3 જેટલા લેપટોપ તોડી પાડ્યા. ઘટનાની જાણ પોલીસને કરાઈ અને પોલીસે લુખ્ખા શખ્સને ઝડપી પાડ્યો. પોલીસે આરોપીની જાહેરમાં સરભરા પણ કરી. તો ઉશ્કેરાયેલા યુવકે દુકાનમાં તોડફોડ કરી હતી, જે બાદ આરોપીની જાહેરમાં સરભરા કરવામાં આવી. પોલીસે તોફાની તત્વ નિશાન ઠેકાણે લાવી હતી. તો આ સમગ્ર ઘટનામાં દુકાનદારને મોટા પાયે નુકસાન, લેપટોપમાં પણ તોડફોડ કરવામાં આવી, દુકાનમાં પણ તોડફોડ કરાઈ. મોબાઈલના હપ્તા ન ભરતા વેપારીએ ફોન લોક કર્યો હતો, જે બાદ ઉશ્કેરાયેલા યુવકે દુકાનમાં આવીને તોડફોડ કરી હતી. અન્ય સમાચાર દ્વારકાથી. દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ. જોધપુર ગેટ પાસે એક સાથે 3 આંખલા બાખડ્યા. આંખલા યુદ્ધના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો. આંખલાની અડફેટે આવતા એક વૃદ્ધ ઘાયલ. ખંભાળિયામાં આંખલાઓના આતંકના કારણે અકસ્માતના ભોગ બનતા નિર્દોષ લોકો. અવારનવાર અનેક બનાવો છતાં તંત્ર નિંદ્રામાં. હું જોધપુર નાકાથી નમાજ પડીને ઘરે જતો હતો. એ દરમિયાન સાયકલ લઈને અને પાડાએ મને બ્રેક મારી ખૂટિયાએ સમજ્યા એટલે હાથમાં લાગ્યું છે, પગમાં લાગ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી કરોડોના સોનાની દાણચોરી ઝડપાઈ છે. કસ્ટમ્સ અમદાવાદની ટીમે ગુપ્તચર માહિતીના આધારે દુબઈથી આવેલા મુસાફરોને રોક્યા. ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E1478 દ્વારા આવેલા એક પુરુષ તથા 2 મહિલા મુસાફરોની તલાશી દરમિયાન સોનાની પેસ્ટના પાઉચ મળ્યા. મુસાફરોના સોક્સમાં છુપાયેલા 2.650 કિલો 24 કેરેટ સોનાની પેસ્ટ જપ્ત કરવામાં આવી. જપ્ત સોનાની બજાર કિંમત 2.56 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે. 3 મુસાફરોની ધરપકડ કરી કસ્ટમ્સ અધિનિયમ 1962 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અન્ય સમાચાર. નર્મદાથી ચૈતર વસાવાને મળ્યા જામીન. રાજપીપળા કોર્ટે 3 દિવસના જામીન આપ્યા. વિધાનસભા સત્રમાં હાજરી આપવા જામીન મંજૂર કર્યા. 2 મહિના બાદ જેલ બહાર આવશે ચૈતર વસાવા. 8 થી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજર રહેશે. 10 તારીખે ફરીથી વડોદરા જેલમાં જવું પડશે. તો કોર્ટના આદેશ મુજબ ધારાસભ્ય ચૈતર વસાવા આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ પોતાના ખર્ચે અને પોલીસ જાપ્તા સાથે જેલમાંથી બહાર રહી શકશે. આ સમયગાળા દરમિયાન
તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રમાં હાજરી આપી શકશે. ત્યારબાદ 10 સપ્ટેમ્બરના રોજ તેમણે ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં જવું પડશે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અંબાજી મહામેળાનો આજે બીજો દિવસ. મેળાના બીજા દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પ્રથમ દિવસે 3 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન. 3,35,000થી વધુ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયમાં 45,000 ભક્તોએ લાભ લીધો. સ્વચ્છતા એ જ સેવાની થીમ પર મેળો યોજાઈ રહ્યો છે. ત્યારે અંબાજી શહેરને સફાઈ માટે 1500 જેટલા સફાઈ કામદારો મૂકવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર અંબાજીમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે આ મેળાની ઉજવણી થઈ રહી છે. પ્રથમ દિવસની જો વાત કરીએ તો અંદાજિત 3,70,000 જેટલા માઈ ભક્તોએ મા જગદંબાના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે. સાથોસાથ અંદાજિત 3,35,000 જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. 45,000 જેટલા માઈ ભક્તોએ ટ્રસ્ટ દ્વારા જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચલાવવામાં આવે છે તેનો પણ લાભ લીધો છે. આની જે વ્યવસ્થા સીસીટીવીના માધ્યમ અથવા બોડી ઓન કેમેરાના માધ્યમથી શરૂ છે તેથી અમે બહુ સારી રીતે આ વ્યવસ્થા અને આ બંદોબસ્ત કરી રહ્યા છીએ. કોઈ પણ પ્રકારના બનાવ અત્યાર સુધી બનેલ નથી, અમારા ધ્યાન ઉપર આવેલ નથી અને જે પ્રકારનો બંદોબસ્ત છે અમે વિશ્વાસ છે કે બહુ સારી રીતે આ આવનાર 7 દિવસના મહામેળો. અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમનો મેળાનો આજે બીજો દિવસ. પ્રથમ દિવસે મેળામાં 3,70,000થી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા. આજે બીજા દિવસે મેળામાં 5 લાખ જેટલા શ્રદ્ધાળુ દર્શન કરે તેવી શક્યતા. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ છે. આજે મેળાના બીજા દિવસે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અંબાજી માના દર્શન કરશે. તો હર્ષ સંઘવી અંબાજી ખાતે વિવિધ સેવા કેમ્પોની તેમજ પોલીસ કંટ્રોલ રૂમની મુલાકાત પણ લેશે. મેળાના પ્રથમ દિવસે 30 લાખ જેટલી રકમની વિવિધ સેન્ટરો પર આવક થઈ. મંદિરમાં મેળાના પ્રથમ દિવસે 140 ઉપરાંત ધ્વજારોહણ થયું. અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળા આજે બીજો દિવસ છે. ચોક્કસપણે કહીશું કે આજે જે અંબાજી ખાતે મેળો ભરાયો છે અને મેળામાં જે છે તે પ્રથમ દિવસે છે લગભગ 3.5 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનને પહોંચ્યા હતા અને કહી શકાય છે કે માતાજીના શિખરે 150 ઉપરાંત ધજાઓ જે માતાજીના શિખર ઉપર ચડાવવામાં આવી હતી અને આજે પણ કહી શકાય બીજો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ભારે ભીડ ઉમટી રહી છે અને માનવામાં આવ્યું છે કે આજે આ બીજા દિવસે જે છે બીજા દિવસે 5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે દર્શન કરશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સંપૂર્ણ સુરક્ષા વચ્ચે યોજાયેલા આ મેળામાં જે છે કહેવાય છે કે લગભગ 30 લાખ જેટલી આવક જે છે પ્રથમ દિવસે અંબાજી મંદિરને નોંધાવા પામી હતી અને મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે જે મંદિર દ્વારા જે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તેનો પણ પૂરતો લાભ લઈ રહ્યા છે. અંબાજી ખાતે આજે પણ જે છે અંબાજીના જે માર્ગો છે બોલ મારી અમે જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે અને અંબાજીની ગિરિમાળાઓ જે છે એ મા અંબેના નાદથી ગુંજી રહી છે. ચોક્કસપણે કહીશું કે આ જે મેળો છે 7 દિવસ ચાલનારો છે ત્યારે સમગ્ર મેળા દરમિયાન 35 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી દર્શને પહોંચે એવું લાગી રહ્યું છે અને ચોક્કસપણે કહીશું કે આજે જે છે રાજ્યના ગૃહમંત્રી શ્રી પણ આજે અંબાજી ખાતે પહોંચે તેવી પણ પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. ભાદરવી પૂનમ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓને રસ્તામાં અનેક પ્રકારના ભોજન, નાસ્તા તેમજ ચા પાણીના સેવા કેમ્પો મળી રહેતા હોય છે. પરંતુ અંબાજી પહોંચતા આવી કોઈ જ સેવા કેમ્પમાં નિઃશુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા નથી હોતી, જેને લઈને પાટણના સિધેમ ગ્રુપે અંબાજી ખાતે મેળાના 7 દિવસ બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન કેમ્પ શરૂ કર્યો છે. તો ગુજ ચકુમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, મોગલધામના મહંત તેમજ જિલ્લા કલેક્ટર મિહિર પટેલની ઉપસ્થિતિમાં આ અન્ન ક્ષેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. પ્રથમ દિવસે જ 5,000થી વધુ શ્રદ્ધાળુઓએ આ નિઃશુલ્ક ભોજન શાળાનો લાભ લીધો હતો. પ્રકારની અંબાજીના 7-8 કિલોમીટરના સરાઉન્ડિંગ એરિયામાં આ પ્રકારના કેમ્પો નહીવત છે અથવા તો છે જ નહીં અને એ જોઈ અને પદયાત્રીઓને જ્યારે નિઃશુલ્ક અને શુદ્ધ સાત્વિક ભોજન મળી રહે એના માટે અમે બધે ચર્ચા વિચારણા કરી અને અંબાજીમાં જ શુદ્ધ ભોજન ફૂલ ડીશ ગુજરાતી થાળી એ પદયાત્રીઓને મળી રહે. તો ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે. મહેસાણાથી અંબાજી જતા માર્ગો પર હાલ ભક્તો માટે અનેક સેવાકીય કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે.
ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મેડિકલ અને ઓર્ગન ડોનેશન કેમ્પની મુલાકાત લીધી હતી. તેમજ વિસનગર, ખેરાલુ, સતલાસણા, અંબાજી રૂટ પર પદયાત્રીઓ માટે વ્યવસ્થાઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. ઋષિકેશ પટેલે આ રૂટ પર લાગેલા મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું અને યાત્રાળુઓ માટે જરૂરી તમામ સગવડો પૂરી પાડવા બદલ આયોજકોની પ્રશંસા કરી હતી. આટલી બધી વસ્તી છતાં પણ, આટલા બધા શ્રદ્ધાળુઓ છતાં પણ ક્યાંય કોઈને અગવડ ના પડે એ રીતે સુખરૂપ માતાજીની શ્રદ્ધાની આ યાત્રા આખી પૂરી થાય એના માટે સરકારી તંત્ર અને સેવાભાવી લોકો એના માટે કામ કરતા હોય છે. અને લોકોમાં અંગદાન માટેની જાગૃતિ આવે, જે એક સેવાના ભાવ સાથે આ કેમ્પો ચાલી રહ્યા છે એની સાથે સાથે આ એક જાગૃતિ પણ થાય એવો એક અમારો પ્રયાસ ચાલી રહ્યો છે. 5 પ્લાસ્ટિકની બોટલ આપી જાઉં અને 1 સ્ટીલની બોટલ લઈ જાઓ. સ્વચ્છતા માટે આ કેમ્પ હિંમતનગરના દલપુર પાસે યોજાયો છે. અંબાજી પદયાત્રાએ જનારા ભક્તો માટે સ્થાનિક કંપની અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસમાં આ કેમ્પ થકી 2200 બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં પદયાત્રિકો પણ સહયોગ આપી રહ્યા છે. ત્યારે હજુ પણ સ્ટીલની બોટલ વિતરણ કરવામાં આવશે. આથી લોકો પર પણ પ્લાસ્ટિક મુક્ત રહે અને ગંદકી ન કરે તે હેતુને ધ્યાનમાં રાખીને આયોજન કરાયું છે તેવું સ્થાનિક કંપનીઓ સહિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ જોડાયું હતું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે સહભાગી થઈને અમારો મૂળ ઉદ્દેશ્ય એવું છે કે આ પ્લાસ્ટિકને કંટ્રોલ કરવું છે. અને અહીંયા જે પદયાત્રીઓ છે, પદયાત્રીઓને તમામને 5 પ્લાસ્ટિકની બોટલ લઈને એમને એક સ્ટીલની બોટલ આપવાનું. એનો પર્પઝ એ છે કે પ્લાસ્ટિક મુક્ત રહે અને પ્લાસ્ટિકથી કઈ રીતે બચી શકાય એવો મેસેજ એક આપવાનો છે. જે આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું જે સપનું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત, એને સાકાર કરવા જીપીસીબી દ્વારા અહીંયાના આ વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે કોલેબોરેશનમાં CSR એક્ટિવિટી અંતર્ગત આ રિવર્સ વેન્ડિંગ મશીનનું આજથી પ્રારંભ કરેલ છે. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં લાખોની સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. ત્યારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મહેસાણા ફૂડ વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ફૂડ વિભાગ દ્વારા સેવા કેમ્પો અને અન્ય જગ્યાએ શુદ્ધતાની ખાતરી કરવા માટે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ વાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ પ્રકારની બેદરકારી ન થાય અને ભક્તોને સ્વચ્છ તથા પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે ફૂડ વિભાગ સંપૂર્ણપણે સતર્ક છે. આ વાન દ્વારા તેલ, મરચું, હળદર સહિતની અનેક ખાદ્ય ચીજોનું સ્થળ પર જ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે મોટાભાગના સેવા કેમ્પો ઉચ્ચ ગુણવત્તાવાળા ફૂડ મટીરિયલનો ઉપયોગ કરી રહ્યા છે અને શુદ્ધતા જાળવી રહ્યા છે. ભક્તો પણ સેવા કેમ્પો દ્વારા અપાતા ભોજનને પ્રાધાન્ય આપી રહ્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં ગણેશ પર્વ દરમિયાન ગણેશ પંડાલમાં હાજરી આપી. વસ્ત્રાપુર સરદાર પટેલ સેવાદળના 40મા ગણેશોત્સવમાં હાજરી આપી. હર્ષ સંઘવી સાથે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, શહેરના ડેપ્યુટી મેયર સહિત પાર્ટીના કાર્યકરો અને લોકો પણ જોડાયા. ગૃહરાજ્યમંત્રી અને મહાનુભાવોએ ગણેશ આરતી કરી. અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી પણ આ પંડાલમાં આપી ચૂક્યા છે હાજરી. હર્ષ સંઘવીએ વસ્ત્રાપુર બાદ શ્યામલકા રાજા અને મણિનગર, ખોખરા, બાપુનગર અને સેજપુરમાં પણ હાજરી આપી હતી. તો રાજ્યના ગૃહમંત્રી ગણેશ પર્વ દરમિયાન ગણેશ પંડાલમાં હાજરી આપી. વસ્ત્રાપુર સરદાર પટેલ સેવાદળના 40મા ગણેશોત્સવમાં હાજરી આપી. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે શહેર બીજેપી પ્રમુખ પ્રેરક શાહ, શહેરના ડેપ્યુટી મેયર સહિત પાર્ટીના કાર્યકરો પણ જોડાયા હતા. ગૃહમંત્રી અને મહાનુભાવોએ ગણેશ આરતી કરી. અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી પણ આ પંડાલમાં હાજરી આપી ચૂક્યા છે. ગૃહમંત્રી વસ્ત્રાપુર બાદ શ્યામલકા રાજા અને મણિનગર, ખોખરા, બાપુનગર અને સેજપુરમાં પણ હાજરી આપવા પહોંચશે. મહોત્સવમાં સાંપ્રત ઘટનાઓની ઝાંખી જોવા મળી રહી છે. હાલ ચાલતા ગણેશોત્સવમાં પણ સાંપ્રત ઘટનાની ઝાંખી જોવા મળી હતી. એક ઝલક જોવા મળી હતી. સુરતના કામરેજ ખાતે આવેલા કઠોદરા ગામ ખાતે ગંભીરા બ્રિજ અકસ્માતની થીમ પર ગણપતિની સ્થાપના કરાઈ. શુકન વેલી રેસિડેન્સી ખાતે ગંભીરા બ્રિજમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ થીમ બનાવવામાં આવી. ગુજરાતમાં નહીં પણ દેશ અને વિદેશમાં પણ આ પ્રકારની ઘટના ન બને તેવી ભગવાન ગણેશને પ્રાર્થના સાથે આ ગણપતિની સ્થાપના કરાઈ. આ ગણેશોત્સવનું આયોજન સુકનવેલી યુવા ગ્રુપ દ્વારા કરાયું છે.
વડોદરા આણંદની બાજુમાં જે ગંભીરા બ્રિજ તૂટ્યો અને એમાં જે લોકોના મૃત્યુ થયા એના આત્માને શાંતિ માટે અને ગુજરાત તો નહીં પણ આખા વિશ્વમાં ક્યારેય પણ આવી ઘટના ન બને એવી ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ છીએ કે ગણપતિ બાપાના ખોળામાં અમે આવી આ થીમ મૂકી છે કે બાપા હવે વિશ્વમાં ક્યારેય પણ આવી દુર્ઘટના ન બને અને લોકોના મૃત્યુ ન થાય એ બાબતને ધ્યાનમાં રાખી અને અમે આખી આ થીમ ઊભી કરી છે. સુરતમાં ગણેશોત્સવમાં જોવા મળી ખાસ પહેલ. સુરતમાં વૃક્ષની છાલથી અનોખા શ્રીજીનું સ્થાપન કરાયું. લાકડાની છાલ, માટી અને વેસ્ટમાંથી બેસ્ટનો નવતર પ્રયોગ જોવા મળ્યો છે. પર્યાવરણ બચાવો, બેટી બચાવો અને ઓપરેશન સિંધુની ઝાંકી દર્શાવી થીમ પર ગણેશોત્સવ યોજાયો. શહેરના લાલ દરવાજા ખાતે બિરાજમાન છે આ દુંદાળા દેવ. સ્થાનિકો દ્વારા વેસ્ટ વૃક્ષની છાલમાંથી બેસ્ટ શ્રીજીની પ્રતિમા બનાવી. અદ્ભુત ગણપતિ જોતા રાહદારીઓ પણ ઊભા રહીને દર્શન કરે છે. તો ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે કરી રહ્યા છે આસ્થાભેર પૂજા અર્ચના. ગણેશોત્સવમાં સોસાયટી ઉપરાંત ઘરમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના થઈ રહી છે. સુરતમાં દક્ષિણ ભારતના પ્રસિદ્ધ રામેશ્વર મંદિરની થીમ પર ગણેશોત્સવ યોજાઈ રહ્યો છે. હજીરા વિસ્તારમાં ભટલાઈ મોરા ગામમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે. ખાસ વાત એ છે કે શ્રીજીની પ્રતિમાની થીમ રામેશ્વર પર આધારિત છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.